નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, અમિતાભ બચ્ચનનું એક પ્રખ્યાત ડાયલોગ છે, કોઈ ગીતનો એક ભાગ છે, કહે તો કિસ્સે કહે હમ, કબ તક यूं खामोश रहे और सहे हम. તે અલગ વિષયમાં કહેવાયું છે, પરંતુ આ વાત ગુજરાતના હીરા ઉદ્યોગને લાગુ પડે છે. કદાચ ખેતી પછી ગુજરાતનો હીરા ઉદ્યોગ રોજગારી આપતો બીજો વ્યવસાય છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જે પાણી વગરના વિસ્તારો છે ત્યાંથી મહત્તમ લોકો અને ખાસ કરીને યુવાનો મહાનગરો તરફ સ્થળાંતરિત થઈ ગયા છે રોજગારીની શોધમાં. અને તેમાં પણ મોટા ભાગના લોકો રત્ન કલાકારો છે, એટલે કે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. હીરા ઉદ્યોગમાં તેજી હતી ત્યાં સુધી તો કોઈ પ્રશ્ન નહોતો, પરંતુ છેલ્લા 2 વર્ષથી જ્યારથી રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલુ થયું છે, બીજી તરફ ઇઝરાયલ અને પેલેસ્ટાઇનનું યુદ્ધ છે, પરંતુ તે હમણાં ધીમું પડી ગયું છે, પણ રશિયા અને યુક્રેનના યુદ્ધે હીરા ઉદ્યોગની કમર તોડી નાખી છે. હીરા ઉદ્યોગ બીજા નંબરનો વ્યવસાય હોવા છતાં તેના પર જેટલું ધ્યાન અપાવવું જોઈએ તે અપાયું નથી. ગુજરાતમાં ઘેટા ઊન વિકાસ નિગમ છે, પરંતુ આ બીજા નંબરનો વ્યવસાય હોવા છતાં હીરા ઉદ્યોગ માટેનું કોઈ નિગમ ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતું નથી. લાખો કરોડો લોકોને હીરા ઉદ્યોગ રોજગારી આપે છે. અમદાવાદ, સુરત કે સૌરાષ્ટ્રમાં પણ અનેક હીરાના કારખાનાઓ છે. રત્ન કલાકારોની રોજીરોટી આમાંથી ચાલે છે. હવે સમસ્યા એ થઈ છે કે 2 વર્ષથી સતત ચાલતી મંદીને કારણે રત્ન કલાકારોનું આર્થિક બજેટ બગડી ગયું છે. મોટા શહેરોમાં રહેવું આપણે સૌ જાણીએ છીએ કે મહાનગરોની અંદર ઘર ચલાવવું કેટલું મુશ્કેલ હોય છે, જ્યારે આ વર્ષોથી સ્થાયી થઈ ચૂકેલા રત્ન કલાકારો માટે આ અત્યંત કપરી પરિસ્થિતિ છે. આજે સરકારની કેટલીક નીતિઓને કારણે શિક્ષણમાં ખાનગીકરણનો પ્રભાવ વધ્યો છે, અને સુરત જેવા શહેરોમાં તો ગ્રાન્ટેડ સ્કૂલોની સંખ્યા ખૂબ ઓછી છે. દરેક વિસ્તારમાં ઓછી છે, પરંતુ સુરતની અંદર પણ ખૂબ ગ્રાન્ટેડ સ્કૂલોની સંખ્યા ઓછી છે. ત્યારે આ રત્ન કલાકાર જે મંદીના મારથી પીસાઈ રહ્યો છે, તેમના બાળકોનું ભવિષ્ય પણ ધૂંધળું બન્યું છે. ખરેખર હવે આ બાબતે વિચારવાનો સમય આવી ગયો છે. ખરેખર રત્ન કલાકારો સહિતના જે આ મધ્યમ વર્ગીય પરિવારો છે તેમના માટે શિક્ષણ ફ્રી થાય તેવો કોઈ ઉપાય કરવો પડશે. અન્યથા તેમના બાળકોનું ભવિષ્ય, આમાંથી કોઈ ડૉક્ટર પણ થઈ શકે છે, કોઈ એન્જિનિયર પણ થઈ શકે છે, કોઈ IAS IPS થઈ શકે છે, તેવા બાળકો શિક્ષણના અભાવે પોતાના ભવિષ્યની સાથે રમત થતી જોઈ રહ્યા છે. એટલે સરકારે વહેલી તકે જાગવાની જરૂર છે, કારણ કે મોટાભાગની સૌરાષ્ટ્રની ખેતી મૃતપ્રાય અવસ્થામાં છે, માત્ર વરસાદ પર આધારિત છે. એટલે વર્ષોથી સુરત, અમદાવાદ કે અન્ય સ્થળોએ સ્થાયી થયેલા રત્ન કલાકારો તે બધું છોડીને અહીંયા પરત આવી શકે એમ નથી. અને પાણીનો અભાવ કંઈ તાત્કાલિક દૂર થવાનો નથી. કલ્પસર જેવી યોજના માત્ર કલ્પનામાં રહી ગઈ છે. એટલે આ બાબતને ધ્યાને રાખીને રત્ન કલાકારો માટે કોઈ એવી યોજના શરૂ કરવામાં આવે કે હાલ પૂરત તેમના ઘર ચલાવવાની જે સમસ્યા ઉત્પન્ન થઈ છે તે સમસ્યાનું પણ નિરાકરણ આવે. તેમના બાળકો કંઈ ઉચ્ચ અભ્યાસ કરવા માગતા હોય તો તેમના માટે કંઈક સ્કોલરશિપ જેવી વ્યવસ્થા કરવામાં આવે. સરકારી સ્કૂલોની સંખ્યા વધારવાની ખૂબ જરૂર છે. મહાનગરોમાં ખાસ કરીને સુરત જેવા મહાનગરોમાં મસ્ત મોટી ફીને કારણે ઘર ચલાવવું કે બાળકોની ફી ભરવી તેના માટે ઘરનો મોભી પરેશાન થઈ જાય છે.
એટલે હીરા ઉદ્યોગ અત્યારે વૈશ્વિક મંદીનો માર સહન કરી રહ્યો છે. એક ખાસ નોંધવા જેવી બાબત એ છે કે હીરા ઉદ્યોગ ગુજરાત સરકારને, ભારત સરકારને અઢળક માત્રામાં વિદેશી હુંડિયામણ લાવી આપે છે. તેમ છતાં આ ક્ષેત્રને, હીરા ઉદ્યોગને કોઈ એવા વિશેષ લાભો આપવામાં આવ્યા નથી જેથી કરીને તેનો વિકાસ થઈ શકે, આવા કપરા સમયમાં તેઓ સર્વાઈવ કરી શકે, તેઓ ટકી શકે. હીરા ઉદ્યોગ ખરેખર તો એક કમાઉ દીકરા જેવો ઉદ્યોગ છે અને ગુજરાતની આર્થિક સ્થિતિ મજબૂત કરવામાં તેનો મહત્તમ ફાળો છે. ત્યારે છેલ્લા 2 વર્ષથી રત્ન કલાકારોની હાલત માઠી છે, ખૂબ ખરાબ છે. હીરા ઉદ્યોગની હાલત ખરાબ છે. ત્યારે તેમને કોઈ વૈકલ્પિક વ્યવસાય માટે પણ તૈયાર કરવામાં આવે કે હીરા સિવાય પણ તેઓ કોઈ કામ અન્ય કરી શકે. કારણ કે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો વ્યક્તિ અન્ય કોઈ વિષયમાં પારંગત ના હોય, તેમના માટે રોજગારીની સૌથી મોટી સમસ્યા સર્જાય છે. એટલે સરકારે આ બાબતે ખૂબ ગંભીરતાપૂર્વક વિચાર કરવો પડશે. હીરા ઉદ્યોગને બચાવવા માટે જે કંઈ પ્રયત્ન કરવા પડે તે બધાએ કરવા પડશે. નહીં તો ગુજરાતમાં બેરોજગારીનું એક એવું મોટું તોફાન ઉત્પન્ન થશે જેને કાબૂ કરવું આ સરકાર માટે શક્ય નહીં બને. એટલે થોડી સંવેદનશીલતા દાખવીને કોઈ પણ રાજકીય પાર્ટી હોય તેમણે આ રત્ન કલાકારોના પડખે અત્યારે ઊભા રહેવાની ખૂબ જરૂર છે, જે સમયની માંગ છે. જય હિન્દ, જય ભારત.